हेलो फ्रेंड्स, केम छो तमे बधा मजामां छो ने। तमे बेसनना पुडला तो बनावता ज हशो, पण आ बेसनना पुडलाने क्रिस्पी केवी रीते बनाववाना एक नानकड़ी टीप साथे हूँ तमने बतावी रही छुं। तो चालो मित्रों, वधारे वार न करता आ रेसिपी करवा मारा जोड़े मारा किचनमां। मित्रों, एक बाउलमां आपणे 1.5 कप चनानो लोट लईशुं અને 1.5 કપ રવો લઈશું। તમારે બેવનું પ્રમાણ એક સરખું જ લેવાનું છે। રવો પણ 1.5 કપ અને બેસન પણ 1.5 કપ। ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। ટામેટાને એકદમ ઝીણા સમારીને નાખીશું। 1 થી 2 લીલા મરચાંને આ રીતે બારીક ક્રશ કરીને નાખવાના છે। 1 થી 1.5 ઇંચ આદું લઈશું। પોણો ચમચો મરીનો પાવડર, પોણો ચમચો ચીલી ફ્લેક્સ, અડધો ચમચો અજમો લઈશું। અજમાને થોડો આ રીતે હાથેથી ક્રશ કરીને પછી નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। ઝીણી સમારેલી કોથમીર નાખીશું। કોથમીરનું પ્રમાણ પણ તમે વધારે રાખજો, જેથી તમારા પુડલા ખાવામાં સરસ બનશે। મિત્રો, હવે આપણે આમાં પાણી નાખવાનું છે। હમણાં તમારે થોડું જ પાણી નાખવાનું છે। સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, પાણી નાખીને તમારે મિક્સર તૈયાર કરી લેવાનું છે। હમણાં મેં થોડું જ પાણી નાખ્યું છે, પછી જ્યારે તમે પુડલા બનાવશો ને ત્યારે જરૂર લાગે એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે। હવે આ મિક્સરને તમારે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે, જેથી તમારો રવો સરસ ફૂલી જશે। 10 મિનિટ થઈ ગઈ છે મિત્રો। હવે આપણે આમાં થોડું પાણી નાખીશું। પાણી નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ મિક્સર તમારે આ પ્રમાણે રાખવાનું છે। તો ચાલો હવે આપણે પુડલા બનાવવાની શરૂઆત કરીશું। મિત્રો, આપણે અહીંયા હવે નોનસ્ટિક તવાને ગરમ કરવા માટે મૂકીશું। તવો થોડો ગરમ થવા દઈશું। તવો ગરમ થાય કે આપણે એના પર થોડું તેલ નાખીશું। અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ થોડું ગરમ થવા દઈશું। ત્યારબાદ આ તેલને આપણે તૈયાર કરેલા મિશ્રણમાં નાખીશું। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। પેન ઉપર ઓલરેડી થોડું તેલ છે જ। હવે આપણે આ રીતે તેલને આ રીતે સ્પ્રેડ કરી લઈશું તવા ઉપર। તૈયાર કરેલું મિશ્રણ આપણે તવા ઉપર નાખીશું। મિત્રો, મિક્સરને તવા ઉપર નાખ્યા બાદ ચમચીની મદદથી તમારે એને પસરાવવાનું નથી। આ રીતે તવો તમારે ઉપર નીચે કરીને એને બને એટલો પાતળો કરવાનો પ્રયત્ન કરવાનો છે। હવે ગેસની ફ્લેમ આપણે થોડી લો કરીને થોડું તેલ નાખીશું। મિત્રો, તેલ નાખ્યા બાદ તમારે તવાને આ રીતે ગોલ ગોલ કરી લેવાનો, જેથી તેલ ચારે બાજુથી તમારા પુડલાને વ્યવસ્થિત લાગી જશે। મિત્રો, હવે આપણે એને પલટાવી દઈશું। વાહ, સરસ મજાના પુડલા તમારા બન્યા છે। તમે જોઈ શકો છો પુડલાની કેટલી સરસ જાળી પડી છે।
મિત્રો, વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કીધું કે આ પુડલા ક્રિસ્પી કેવી રીતે બનાવવાના એની હું ટીપ આપવાની છું. તો ટીપ એ જ છે કે જેટલું તમે બેસન લો છો ને એટલો જ તમારે રવો લેવાનો છે. અને બીજી વાત, તમારે આ મિક્સરમાં ગરમ તેલ નાખવાનું છે. અને ત્રીજી વાત, જ્યારે તમે પુડલો કાઢશો ત્યારે તવા ઉપર મિક્સર નાખ્યા બાદ તમારે ચમચાથી એને નથી ફેરવવાનું. તવો ઉપર નીચે કરીને મિક્સરને સારી રીતે ઇવન કરવાનું છે. આ રીતે કરશો તો તમારા પુડલા ખાવામાં એકદમ સરસ, જાળીદાર અને ક્રિસ્પી બનશે. બીજી બાજુ થાય કે તમારે આ પુડલાને કાઢી લેવાના છે. બંને બાજુથી તમારે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરવાના છે. ક્રિસ્પી અને જાળીદાર બેસનના પુડલા ખાવા માટે તૈયાર છે. આ પુડલા તમે સોસ અને લીલી ચટણી જોડે આનંદ લેશો. આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.